આપણે તો ખાલી સંબંધની વાતો કરી શકીએ, પણ સંબંધ નિભાવતા તો આપણા પ્રભુ સિવાય કોઈ નથી. અને માટે સંબંધની વાત પણ કરી અને આગળ કહે છે કે પહેલા કુંતાજીને એમ લાગતું કે મારા ભત્રીજા છે, તો પ્રભુની આંખોમાં આંખો મિલાવીને વાત કરતા. પણ જ્યારે હવે જાણ્યું કે આ ભગવાન છે અને જ્યાં નેત્રોમાં નેત્ર મળ્યા, સંકોચ થયો, નેત્ર ઝૂક્યા અને નેત્ર ઝૂક્યા અને દ્રષ્ટિ પ્રભુની નાભી ઉપર પડી. અને કુંતાજી સ્તુતિ કરતા એવું કહે, જ્યારે એમ માનતા કે મારા ભત્રીજા છે તો પ્રભુની આંખોમાં આંખો મિલાવીને વાત કરતા. પણ જ્યારે જાણ્યું કે આ તો ભગવાન છે અને જ્યાં નેત્રો ઉપર દ્રષ્ટિ પડી, સંકોચ થયો, દ્રષ્ટિ નીચે આવી. અને જ્યાં દ્રષ્ટિ નીચે આવી તો પ્રભુની નાભી ઉપર દ્રષ્ટિ પડી. અને કુંતાજી કહે, નમઃ પંકજ નાભાય, હું એવા પ્રભુને વંદન કરું છું જેની નાભી કમળ સમાન. દ્રષ્ટિ ઓર ઉપર આવી, પ્રભુના હૃદય પર રહેલી કમળની માળા ઉપર દ્રષ્ટિ પડી અને કહે, નમઃ પંકજ મહાવીને, હું એ પ્રભુને વંદન કરું છું જેના હૃદય ઉપર કમળની માળા છે. દ્રષ્ટિ ઓર ઉપર ગઈ, પ્રભુના નેત્રો ઉપર દ્રષ્ટિ પડી અને કહ્યું, નમઃ પંકજ નેત્રાય, એ પ્રભુને વંદન કરું છું કે જેના નેત્ર કમળ સમાન છે. પણ જ્યાં નેત્રો ઉપર દ્રષ્ટિ પડી, સંકોચ થયો, દ્રષ્ટિ પાછી ચરણો પર આવી ગઈ અને કહ્યું, નમસ્તે પંકજાંગળે, હું એ પ્રભુને વંદન કરું છું જેના ચરણ પણ કમળ. કુંતાજી કહે, પ્રભુ આપ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકો? પ્રભુ કે કેમ ના હોઈ શકું? ત્યારે કુંતાજી કહે છે, જાણો છો પ્રભુ, આપની નાભી કમળ સમાન. ભગવાન કે નાભી કમળ સમાન હોવાથી શું? કુંતાજી કે નાભી કમળ સમાન હોવી એનો મતલબ જાણો છો? બોલે શું? આપની નાભીમાંથી જ કમળ પ્રગટ્યું, એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા અને બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. તો જે બ્રહ્માના પણ પિતા હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોય? કુંતાજી કે પ્રભુ જાણો છો આપ મારા ભત્રીજા કેમ ન હોઈ શકો? બોલે કેમ ન હોઈ શકો? બોલે આપના કંઠમાં કમળની માળા છે. પ્રભુ કે કમળની માળા હોવાથી શું થાય? કુંતાજી કહે, આ કમળની માળા બધા જુએ છે, પણ ક્યાંથી આવી છે ને હું જાણું. બોલે ક્યાંથી આવી છે? બોલે જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા અને લક્ષ્મીજીએ કમળની માળા આપના કંઠમાં ધરાઈ. તો જે લક્ષ્મીના પણ પતિ હોય એ મારા ભત્રીજા કઈ રીતે હોય? અને એ વાત ત્યાં કરી અને આગળ કુંતાજીની આંખોમાં અશ્રુ આવ્યા અને જીવનમાં કરેલી એક એક કૃપાનું ચિંતન અહીંયા કુંતાજી કરે છે અને કહે છે કે પ્રભુ કેવી કેવી જગ્યાએ આપે અમારી રક્ષા કરી. પેલા વિષવાળા ભોજનથી રક્ષા કરી અને એ જ રીતે લાક્ષાગ્રહના અગ્નિથી રક્ષા કરી. મૃતકીડાની અંદર પ્રભુ આપે રક્ષા કરી. અને જીવનમાં જ્યારે એક એક કૃપાનું ચિંતન કુંતાજી કરે છે ને, અને આપણને એ બતાવે છે કે જ્યારે જ્યારે જીવનમાં કષ્ટ આવે, જ્યારે જ્યારે જીવનની અંદર વિપત્તિ આવે, ત્યારે આપણા મનમાંથી પ્રભુ માટે ફરિયાદો લાગવા લાગે છે. પણ અહીંયા કુંતાજી કહે કે જ્યારે જ્યારે કપરો સમય આવે ત્યારે જીવનમાં પ્રભુએ કરેલી એક એક કૃપાનું ચિંતન કરવું. ભગવાને જે નથી આપ્યું એની ફરિયાદ તો આપણે જિંદગીભર કરીએ છીએ, પણ ભગવાને એવું ઘણું આપ્યું છે કે જે મેળવવાની આપણી પાસે લાયકાત નથી. જો એનો ધન્યવાદ ન માની શકીએ તો જે નથી આપ્યું એનો ફરિયાદ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. અને વાસ્તવમાં જ્યારે જીવનમાં થયેલી પ્રભુની કૃપાને જોઈશું, જે નથી આપ્યું એના માટે તો જિંદગીભર રોતા રહીએ છીએ, જે નથી મળ્યું એના માટે જિંદગીભર ફરિયાદ કરતા રહીએ છીએ. પણ એવું પ્રભુએ આપણને કેટલું આપ્યું છે કે જે મેળવવાની કોઈ યોગ્યતા નથી. હું જ્યારે આ પ્રસંગ કહેતો મને એક પ્રસંગ જરૂર યાદ આવે. ચેન્નઈ મને ઘણી વાર કહું કે ચેન્નઈમાં અમે હતા અને બેઠા હતા, ત્યાં ભાઈ મારી પાસે આવ્યા હતા અને કહેતા હતા કે જે જીવનમાં બહુ મુશ્કેલ છે, હું કંટાળી ગયો છું, જીવનમાં કોઈ કામ થતું નથી, જીવનમાં નથી મારો વેપાર ચાલતો, નથી મારા પરિવારમાં શાંતિ છે, હવે હું જીવનથી કંટાળી ગયો છું. હું એને વારે વારે સમજાવું પણ વાત એને ગળે નથી. અને એ દિવસે અમારા પૂજ્ય પરિવાર દ્વારા ત્યાં એક દિવ્યાંગ બાળકોની એક સ્કૂલ છે, ત્યાં અમારે જવાનું. મેં એને કહ્યું કે ભાઈ તું પણ સાથે અને અમે લોકો બધા જોડે ત્યાં ગયા અને એ જે સંસ્થાન હતી, બધા નાના નાના બાળકો, કોઈના એક હાથ નહોતો, કોઈની આંખ નથી,
અને એવા બધા બાળકો, અને એ બાળકો જ્યારે એમની લાઈફ સ્ટોરી શેર કરતા હતા એ સાંભળીને તો હૃદય કંપી જાય. અને એ લોકો અમે બધા બેઠા હતા, પેલા ભાઈ પણ બેઠા હતા. થોડી વાર થઈને એ લોકોના પ્રાર્થનાનો સમય થયો અને જે પ્રાર્થના કરતી હતી ને એક નાનકડી 5 વર્ષની, અને એના બંને હાથ કપાઈ ગયા અને બંને પગથી મંજીરા લઈને મંજીરા વગાડતી હતી અને ગાતી. અને જ્યારે બંને પગથી મંજીરા વગાડીને એ ગાતી હતી અને એટલો ભાવ ગાતા જાય, આંખમાં આંસુ નીકળે. અને આ નાનકડી દીકરીને આવી રીતે ગાતા જોઈ મેં એના જે વોર્ડન હતા એને પૂછ્યું કે આ દીકરીના આ 2 હાથ શું થયું? ત્યારે મેં કહ્યું કે દિનેશ, કઈ રીતે આપને કહું કે જ્યારે આનો જન્મ થયો તો એના પિતા ગરીબ હતા અને એના પિતાને એ ન ગમ્યું કે ઘરમાં આ દીકરી થઈ છે અને જીવતી ન રહે, એટલા માટે ચાલતી ટ્રેનમાંથી એના પિતાએ જ એને ધક્કો માર્યો. અને જ્યારે ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો, નીચે પડી અને સામેથી બીજી એક ટ્રેન ગઈ અને ટ્રેનમાં એના બંને હાથ કપાયા. અને જ્યારે એની એ જીવનની વાત મેં સાંભળી, મારા હૃદયને શાંતિ ન મળવા લાગી. અને એ દીકરી એટલી શાંત અને એટલી શાંત ચિત્તે કે જ્યારે પ્રભુના કીર્તન કરતી હતી અને જ્યારે કીર્તન પૂરા થયા હું મારી જાતને રોકી ન શક્યો એની પાસે જવાનું. મેં એની પાસે જઈને કહ્યું કે તને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી લાગતી? પ્રભુ, તારા જીવનમાં આવી ઘટના ઘટી તો જ્યારે તું પ્રભુને વિનંતી કરતી હોય છે, પ્રભુની પ્રાર્થના કરતી હોય છે, ત્યારે તારા મનમાં ક્યારેક ફરિયાદ ચાલે છે? જ્યારે પ્રાર્થના કરતી હોય ત્યારે તારા મનમાં શું વિચાર આવે છે? ત્યારે દીકરી એટલું જ બોલી, ત્યારે પ્રાર્થના પ્રભુને હું કરતી હોઉં છું તો પ્રાર્થના કરીને હું ધન્યવાદ પ્રભુને આપું છું અને ધન્યવાદ કરતા કહું છું, ભલે પ્રભુ મારા 2 હાથ ગયા પણ આપની કેટલી મોટી કૃપા કે આપના ગુણગાન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા. ત્યારે લાગ્યું કે આની ઉપર આટલું વીતે છે તો પણ એ પ્રભુનો ધન્યવાદ બને છે. અને જીવનમાં નાની નાની સમસ્યાઓ આપણી પાસે આવે અને આપણે એવા વિચલિત થઈ જઈએ છીએ. અને જ્યારે એ દીકરીની વાત સાંભળ્યા પછી 3 દિવસ સુધી મને નિંદર નથી. એનો ચહેરો મને, એની દ્રઢતા, એની આંખોમાં ચમક, અને જ્યારે એ ગાતી હતી એમાં ક્યાંય કોઈ ફરિયાદ નહીં. એના એક શબ્દમાં, એના એક આચરણમાં પ્રભુ પ્રત્યેનો ધન્યવાદ. અને લાગે કે જો પ્રભુએ આ તો રહેવા દે અને આપણે નાની નાની ચિંતાઓ, નાના ઉદ્વેગોની અંદર એવા થઈ જઈએ કે જાણે જીવનમાં કંઈ ગયું નથી. અને જે ભાઈને હું જોડે લઈને ગયો હતો પાછા આવ્યા ઉશ્કેલે કે જે દીકરીને જોઈને આવ્યો એની આગળ તો મારી ચિંતાઓ કોઈ ચિંતા જ નથી, મારી સમસ્યાઓ તો કોઈ સમસ્યા નથી. અને આટલું સહન કરીને પણ જો એ દીકરી પ્રભુને ધન્યવાદ માનતી, પ્રભુની કૃપાનો અનુભવ કરતી હોય તો પછી એનાથી વધીને બીજી કૃપા થઈ શકે. અને એટલા માટે અહીંયા કુંતાજી કહે છે કે જીવનમાં જ્યારે સમસ્યાઓ આવે, જીવનમાં જ્યારે પણ કષ્ટ આવે ત્યારે જીવનમાં પ્રભુએ કરેલી કૃપાઓને યાદ કરો કે કેવા કષ્ટો આપણા જીવનમાં, કેવા ચેલેન્જીસ આવ્યા હતા. લાગતું હતું કેમ નીકળાશે આમાંથી, કેમ નીકળાશે? પણ પ્રભુએ એવી રીતે આપણને કાઢી દીધા કે આપણને ખબર જ નથી. અને જ્યારે આ પ્રસંગ કહેતો પેલો પ્રસંગ મને યાદ આવે ઘણી વાર ટેનિસ પ્લેયરનો કે જે બહુ મોટો ટેનિસ પ્લેયર થયો, એટલો પ્રસિદ્ધ થયો, કેટલા મેડલ એને જીત્યા હતા. અને એકવાર જ્યારે એ ટેનિસ રમતો હતો અને રમતા બેભાન થઈ ગયો. જ્યારે બેભાન થઈને પડી ગયો, એની ઇમરજન્સી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. અને જ્યારે એના બધા રિપોર્ટ કર્યા ત્યારે ખબર પડી કે એને લાસ્ટ સ્ટેજમાં બ્લડ કેન્સર. અને એ જે દેશનો હતો એ દેશમાં બધા એના ફેન અને બધાનો આ આઇકોન. અને જ્યારે બધાને ખબર પડી કે લાસ્ટ સ્ટેજ પર બ્લડ કેન્સર છે, હવે આની પાસે સમય નથી, આખા દેશના લોકો ઉદાસ થઈ ગયા, આખા દેશના લોકો રડવા લાગ્યા કે ભગવાને આ રોગ આને જ કેમ આપ્યો? એવા દુનિયામાં ઘણા લોકો છે કે જેના હોવા ન હોવાથી ફરક ન પડે, પણ જે અમારા દેશનો આઇકોન છે, જેને જોઈને અમે લોકો મોટા થયા, જેને કારણે અમારા દેશને લોકો જાણતા થયા, તો ભગવાને આ રોગ આને જ કેમ? બધાના મનમાં આ જ ફરિયાદ હતી. અને એકવાર એનો લાઈવ ઇન્ટરવ્યુ આવતો હતો. અને જ્યારે એનો લાઈવ ઇન્ટરવ્યુ હતો તો પોતાના આઇકોનને, પોતાના એક આદર્શને જોવા માટે આજે આખો દેશ ટીવીની સામે જોવા. અને
જે એનું ઇન્ટરવ્યૂ લેતા હતા એ પણ એના બહુ મોટા ફેન હતા. અને જ્યારે એ બોલવા જાય પણ એ બોલી શકતો નહોતો, પ્રશ્ન પૂછી શકતો નહોતો. એણે એટલું જ કહ્યું કે દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેના હોવા ન હોવાથી ફરક ન પડે, તો ભગવાને આ રોગ તમને જ કેમ આપ્યો? તમારી સાથે જ આવું કેમ થયું? અને આટલું કરીને એ દુઃખે પણ પેલો પ્લેયર બહુ સ્વસ્થ. એણે એક જ વસ્તુ કહી દીધું, આ દુનિયામાં એવા લાખો લોકો છે કે જે ટેનિસ જુએ છે, એમાંથી કેટલાક હજાર લોકો એવા છે કે જે ટેનિસ રમતા પણ નથી, એમાંથી કેટલાક 100 લોકો એવા જે પ્રોફેશનલી રમી શકે છે, અને એમાંથી ગણ્યા ગાંઠા એવા કે જેને વિમ્બલ્ડન જેવી ટ્રોફી માટે રમવાનો મોકો મળે, એમાંથી 4 એવા જે સેમીફાઇનલમાં આવે અને 2 એવા જે ફાઇનલમાં આવે. અને આખી દુનિયામાંથી કોઈ એક વ્યક્તિ કે જેના હાથમાં એ ટ્રોફી આવે, તો જે દિવસે એ ટ્રોફી લઈને હું ઊભો હતો, મેં પ્રભુને પૂછ્યું નહોતું કે હું જ શા માટે, પછી આજે મને તકલીફ મળી તો મારો પ્રભુને પૂછવાનો શું અધિકાર છે કે વાય ઓનલી મી? જ્યારે પ્રભુએ મને એ આપ્યું હતું કે જે કોઈને નહોતું મળ્યું, ત્યારે મેં પ્રભુને ન પૂછ્યું કે વાય ઓનલી મી, તો આજે જ્યારે મને પીડા મળી છે તો મારો પૂછવાનો અધિકાર. અને જીવનમાં જ્યારે આ પ્રભુની કૃપાનો અનુભવ થાય ત્યારે સાચા અર્થમાં આપણે જાણી શકીએ. અને એટલા માટે તો ગુંદાજી કહે, પ્રભુ કેવી કૃપા આપતી. આપનો સ્વભાવ છે કે ભક્તોના બધા કાર્યને પ્રભુ આપ સાધો છો, પણ આપ પાછળ રહીને પોતાના ભક્તોને કરો છો. અને ગુંદાજી એ પ્રભુની કૃપાનો અનુભવ કરતા રહે. હું આપને કહું છું, આપને જે જોઈએ તે માંગો, જે કહો તે આપને આપું. ગુંદાજી કહે, પ્રભુ આપ મારી સામે ઉભા છો, આપ મારી પાસે ઉભા છો, તો આપને છોડીને હું શું માંગુ? અને ભક્તોએ પણ કહ્યું છે कि किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास सब कुछ हो तो जलती है ये दुनिया, किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास सब कुछ हो तो जलती है ये दुनिया, पर हमको तो वो मिला है जिसके लिए तरसती है ये दुनिया. એવા પ્રભુ અમારી સામે ઉભા હોય, એવા પ્રભુને મેળવીને બીજું શું જોઈએ?